નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે 150નો ખાસ સ્મારક સિક્કો પણ બહાર પાડશે। ચોથી છોકરીઓનો જન્મ થવાથી મમ્મીએ જ નવજાત બાળકીને બોરવલીના તળાવમાં ફેંકી દીધી હતી। ભયંકર સ્પીડથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું મોન્થા, 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી। સ્ટીલના ગ્લાસમાં ફટાકડો ફોડવાના કિશોરને ભારે પડ્યું, નાકમાં ગંભીર ઇજા થતાં કરવી પડી સર્જરી। જાતીય શોષણના આરોપી આસારામને મળ્યો નિયમિત જામીન, હાઈકોર્ટે આપી મોટી જાહેરાત। રાજકોટના મંગળા રોડ ઉપર ગઈ રાતના સમયે થયેલી ફાયરિંગ ઘટના દરમિયાન પોલીસે તપાસ હાથ ધરી। સુરતના એક ઉદ્યોગપતિએ મોટું ઋણ ચૂકવી 300 જેટલા ખેડૂતોને 30 વર્ષ બાદ અપાવી મુક્તિ। વિરાટ કોહલીની રેસ્ટોરન્ટમાં 318 રૂપિયામાં ભાત અને 118 રૂપિયામાં રોટલી, પાલતુ પ્રાણીઓ માટે અલગ મેનુ। ભાવનગરમાંથી નાના 60થી વધુ દબાણ મહાપાલિકાની ટીમે હટાવ્યા। આણંદ જિલ્લામાં ડાંગર બાદ તમાકુ અને શાકભાજીનો પાક નિષ્ફળ થવાનો ભય। ટેકાના ભાવે ખરીદાતી મગફળી બંધ રાખી ભાવ કેરની રકમ ખેડૂતોને જમા આપવા માંગ। દિયોડ ગામમાં પાણીની નિકાલની વ્યવસ્થા કર્યા વગર રસ્તા બનાવી દેતા પાણી ભરાયા। બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયા વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન, હેલિકોપ્ટર હુમલો, 66ના મોત। અમદાવાદમાં 15 દિવસમાં 2 લાખ રિક્ષાને પોલીસે નોંધણી કરી। અમદાવાદમાં 7th ડે સ્કૂલને લઈ ડીઓની તપાસ માટે મોટો ખુલાસો, સ્કૂલ ગેરકાયદેસર ચાલતી હોવાનો ઘટસ્ફોટ। અમેરિકા જવા જમીન વેચી 57 લાખનો ખર્ચો કર્યો, 14 મહિનાની જેલ અને અંતે કાઢી મૂક્યા। ઉત્તર ગુજરાતના વિવિધ સ્થળો પર ઘરફોડ ચોરી કરીને હાહાકાર મચાવનાર અમદાવાદની રાજા ટકલા ગેંગને પાલનપુર એલસીબીએ દબોચી। સુરત પોલીસે ફિલ્મ સ્ટાઇલમાં મહિલા પીએસઆઈએ વોટ્સએપ પર પૂજા બનીને 2 આરોપીને ઝડપ્યા। ગિરનાર લીલી પરિક્રમાનો રૂટ કમોસમી વરસાદ કારણે ધોવાયો, સમીક્ષા બાદ યાત્રા અંગે લેવાશે નિર્ણય। ભાવનગર તળાજા નેશનલ હાઈવે પર આણંદથી ઊંચા કોરડા આવતા પદયાત્રીઓને એસટી બસે કચેડ્યા, 1નું મોત, 4 ઇજાગ્રસ્ત। આજ માટે આટલું જ, મળીશું અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવશો નવી અપડેટ લઈને ખાસ તમારા માટે।